કેપ્ચર કરી રહી છે. અને જ્યારે બી સ્પેશિયલ પ્રમોશન થતું હોય છે એટીએમની આજુબાજુ, તો બી વેરી વેલ અવેર, કારણ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ એક સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિક હોઈ શકે કે જેથી તમારી જે પણ માહિતી છે તે લોકો લઈ શકે. આના સિવાય ફિઝિકલ એટેક ઓન એટીએમ મશીન તે પણ થઈ શકે છે. ફિઝિકલ એટેક ઓન ક્લાયન્ટ્સ, જેને મગિંગ કહેવામાં આવે છે, તે પણ થઈ શકે છે. અને એક આ બહુ મોટો નવો એક ટર્મ છે કેશ ડાયવર્ઝન. જે પણ તમારો કેશ સ્લોટ હોય તેની ઉપર એક ફેક પ્લેટ મૂકવામાં આવે છે. જ્યારે બી તમે તમારો કાર્ડ અંદર એન્ટર કરો છો, જ્યારે બી કેશ અંદરથી નીકળે છે તે આ કેશ સ્લોટ કવર કરી લે છે. એટલે તમને એવું લાગે છે કે કેશ તમારો બહાર નીકળ્યું નથી. જેવી રીતના તમે ત્યાંથી નીકળશો, જે પણ સાયબર ક્રિમિનલ છે તે એની અંદર એન્ટર થશે અને એ જે ફેક પ્લેટ છે તે કાઢીને તમારો કેશ કાઢીને એ બિલકુલ એને યુઝ કરી શકશે, વિચ ઇઝ ટર્મ્ડ એઝ કેશ ડાયવર્ઝન. થોડા ઘણા સેફટી ટિપ્સ છે જે હું બહુ શોર્ટમાં તમને ઓવરવ્યૂ કરાવીશ, વિચ આર નોન એઝ પ્રિવેન્શન અગેન્સ્ટ સાયબર ક્રાઇમ યા સાયબર સિક્યોરિટી ટિપ્સ આપણે એને કહી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, અગર આપણે ચાલુ કરીએ તો અવેરનેસ. કોઈ પણ રીતના તમને અવેર હોવું જોઈએ કે જે ટિપિકલ વસ્તુ થયું છે ધેટ ઇઝ સાયબર ક્રાઇમ. અગર તમે અવેર હશો તો જ તમે આગળ કોઈ પણ સ્ટેપ્સ લઈ શકશો. સેકન્ડલી, નેવર ગીવ યોર પાસવર્ડ, ઓટીપી, લોગિન ડિટેલ્સ યા કોઈ પણ પર્સનલ ઇન્ફોર્મેશન કોઈને પણ. કોઈ બી પર્સન પાસે એવો કોઈ રાઈટ નથી કે તમારો પિન નંબર માંગી શકે, એ બેંકમાંથી હોય યા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી હોય. તેની પાસે એવી કોઈ પણ ઓથોરિટી નથી કે તમારો પિન નંબર માંગી શકે. અગર કોઈ બી રીતના તમે કોઈ ક્રાઇમ કર્યું હોય અને એની ડિટેલ જોવા માંગતું હોય તમારા અકાઉન્ટની, તો they can order you to log in, but they cannot ask for your PIN number. સેકન્ડલી, ક્યારે પણ કોઈ અનનેસેસરી પોસ્ટિંગ નહીં કરો. તમે એ જ વસ્તુ શેર કરો જે તમને કરવી હોય, કારણ કે આ વસ્તુ તમે હંમેશા યાદ રાખજો કે જે બી તમે પોસ્ટ કરશો ધેટ ઇઝ પબ્લિક અને તે બધાથી એક્સેસિબલ કોઈક ના કોઈક રીતના છે જ. સેકન્ડલી, બ્લોક ધ બુલી. અગર કોઈ તમને બુલ કરતું હોય તો એને બ્લોક કરી દો, ધેટ્સ ઇટ. સિમિલરલી, એટલે એની સાથે વધુ ચર્ચા નહીં કરો, જસ્ટ બ્લોક ઇટ. ડોન્ટ બી અ બુલી. તમે જાતે કોઈને બુલ નહીં કરો. જે પણ છોકરાઓ છે તેના જે પેરેન્ટ્સ છે તેમની એક્ટિવિટીઝને કોઈક ના કોઈક રીતના મોનિટર કરો. સેકન્ડલી, જેમ આપણે હમણાં સ્માર્ટફોન ક્રેકિંગની વાત કરી, કોઈ પણ અનનોન લિંક્સ હોય તેને ક્લિક નહીં કરો. અગર તમે વોટ્સઅપ યુઝ કરતા હો તો કોઈ બી અનનોન ગ્રુપ હોય તેને તરત જ એમાંથી દૂર રહો અને કોઈ પણ અનનોન પર્સન સાથે કોમ્યુનિકેટ નહીં કરો. અહીંયા ઘણા બધા લોકો સ્ટુડન્ટ છે, એટલે હું બિલકુલ એવું કહેવા માંગીશ કે જ્યારે બી તમારી પાસે વોટ્સઅપ હોય, તમે સ્ટડી કરતા હો, તો કોઈક ને કોઈક રીતના અગર મેસેજ તમને આવ્યા કરતા હો તો તમે કોઈક બી રીતના ડિસ્ટ્રેક્ટ થયા કરતા હો, તો સિમ્પલ છે, તમારી વોટ્સઅપની અંદર ઘણા બધા સિક્યોરિટી સેટિંગ્સ હોય છે. તેમાં સૌથી પહેલાં તો તમારો જે બી મેસેજ ટોન છે તેને સાયલેન્ટ કરી દો કે તમને વારંવાર તમારી જે બી એક્ટિવિટીઝ છે તે ડિસ્ટ્રેક્ટ નહીં થાય અને તમે તમારી જે મેઇન એક્ટિવિટી છે ત્યાં કોન્સન્ટ્રેટ કરી શકો. સેકન્ડલી, આજે મોબાઈલ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે. અગર આપણે ઓનલાઈન બેન્કિંગની વાત કરીએ યા કોઈ બી પ્રકારની વસ્તુની વાત કરીએ તો તમારો મોબાઈલ સેન્ટર છે. તો તમારું જે હેન્ડસેટ છે યા તો તમારી જે સિમ સર્વિસીસ છે તેની ઉપર ખૂબ જ ધ્યાન રાખો. કદાચ એવું હોઈ શકે કે તમે કશે જતા હો અને તમારો સિમ અચાનક બંધ થઈ ગયો. હોઈ શકે કે આ કોઈ સંજોગ નહીં હોય અને તમારો સિમ કોઈ કશેથી બી ચેન્જ કરાવી દીધો હોય અને તમારો સિમ કાર્ડ એની પાસે છે. તો તમે વિચારી શકો છો કે કેટલી ડેન્જરસ સિચ્યુએશન થઈ શકે છે. તમારા ઓનલાઈન ઓટીપી નંબર પણ એને મળશે અને બેંક એ રિસ્પોન્સિબિલિટીમાંથી નીકળી જશે, કારણ કે એમણે તો એમનું કામ કરી દીધું છે. તમને જે અલર્ટ મેસેજ મોકલવાના હોય તે એમણે મોકલી દીધા છે. સો ટેક કેર ઓફ યોર હેન્ડસેટ એઝ વેલ એઝ સિમ. સિમિલરલી, તમારો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ કોઈને પણ નહીં આપો. અગર તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માંગતા હો તમારા ક્રેડિટ ને ડેબિટ કાર્ડથી, તો ઇન્સિસ્ટ ઓફ ડુઈંગ ઇટ બાય યોર સેલ્ફ, ના કે કોઈને આપો, કારણ કે આમાં એક પ્રોબેબિલિટી હોઈ શકે છે કાર્ડ ક્લોનિંગની. હોઈ શકે છે કે કોઈ બીજું ડિવાઇસ હોય, પહેલાં એને યુઝ કરતાં પહેલાં એ ડિવાઇસમાં એ યુઝ કરી શકે છે થર્ડ પર્સન અને તમારા કાર્ડનું ક્લોનિંગ કરી શકે છે.
હમણાં જ આપણે વાત કરી હતી આ વસ્તુની કે એટીએમ અને જે બી ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે તેને ડ્યુ કેર અને ડિલિજન્સથી યુઝ કરો. આ એક સ્મોલ પિક્ચર છે જે રીતના હિડન કેમેરાથી બચવા માટે તમે તમારો પિન નંબર આ રીતના યુઝ કરી શકો છો. સિમિલરલી જ્યારે બી તમે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હો ત્યારે ખૂબ જ તકેદારી રાખો એના યુઝર્સ એગ્રીમેન્ટની. અને જ્યારે તમે એને યુઝ કરતા હો છો ત્યારે તમે ટોટલી અવેર રહો કે શું પરમિશન લે છે તમારી પાસે, શું એક્સેસ કરે છે તમારા મોબાઈલમાંથી, અને પછી જ એને ઇન્સ્ટોલ કરો. ઘણી બધી એના જે રિવ્યૂ છે એ તમને કામ આવશે એ વસ્તુ જાણવા કે આ ઓરિજિનલ એપ્લિકેશન છે કે ફેક એપ્લિકેશન. થર્ડ પાર્ટી એપ્લિકેશન આ ખૂબ જ ડેન્જરસ વસ્તુ છે. હું તમને એક એક્ઝામ્પલ આપીશ. આપણે આ જે ક્રાઉડ છે તેમાંથી 80% લોકો સાથે આ થઈ ચૂક્યું હશે. તમને કદાચ કોઈ SMS મળ્યો હોય કે ઇન્સ્ટોલ સો એન્ડ સો એપ્લિકેશન, જેનામાં કંઈક ને કંઈક ફ્રી મળતું હશે, તમને કંઈક ને કંઈક બોનસ મળતું હશે એમાં. અને જેવું તમે એપ્લિકેશન પર ક્લિક કરશો એ તમને પ્લે સ્ટોરમાં લઈ જશે કાં તો કોઈ થર્ડ એવી જગ્યાએ લઈ જશે જ્યાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક હોય. ધેટ ઇઝ નોન એઝ થર્ડ પાર્ટી એપ્લિકેશન. જનરલી થર્ડ પાર્ટી એપ્લિકેશન જે હોય છે તે બેડ ઇન્ટેન્શનથી જ બનાવવામાં આવ્યા હોય છે. હું તમને એક બીજો બી એક્ઝામ્પલ આપીશ કે ફેસબુક જે છે ધેટ ઇઝ અગર કદાચ તમે ઓરિજિનલ ફેસબુકની અંદર જ હો પણ તેની અંદર પણ ઘણા બધા એવા એપ્લિકેશન હોય છે જે થર્ડ પાર્ટી એપ્લિકેશન હોઈ શકે છે. હું એક નાનું એક્ઝામ્પલ આપીશ. થોડા ટાઈમ પહેલા આ વસ્તુ બહુ ચર્ચામાં હતી કે કયા કયા લોકોએ તમારા પ્રોફાઇલની અંદર એક્સેસ માંગ્યું છે, કે કયા કયા લોકોએ તમારા પ્રોફાઇલની અંદર એક્સેસ કર્યું છે. તે માટેનું એક એપ્લિકેશન હતું જે ફેસબુકની અંદર જ હતું, જે તમને ઇન્સ્ટોલ કરવામાં જનરલી આવતું હોય છે. ને ઘણા બધા લોકોએ આ વસ્તુ ઇન્સ્ટોલ કરી હતી. ધેટ વોઝ થર્ડ પાર્ટી એપ્લિકેશન, જે અગર ફેસબુકમાં પબ્લિશ થયું હતું એનો એ મતલબ નથી કે ઇટ ઇઝ એકચ્યુઅલી આ ઓરિજિનલ. તે પણ તમને કોઈ અલગ જગ્યાએ એની લિંક તમને ડિરેક્ટ કરી શકે છે. સો બી વેરી વેલ અવેર, કારણ કે જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરશો એ એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે અને તમારી પાસે તમારા મોબાઈલ અથવા તમારા કોમ્પ્યુટરની અલગ અલગ પ્રાઇવસી નું એક્સેસ માંગી લેશે અને ઘણા બધા કમ્પ્યુટરના સેટિંગ પણ ચેન્જ કરી દેશે કુકીઝથી. સિમિલરલી જેમ હમણાં જ અપૂર્વ સરે કીધું હતું કે તમારી પ્રાઇવસી અને સિક્યુરિટી સેટિંગ્સ જે છે, જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ આપે છે આપણે, તેનું ધ્યાન રાખો અને એને ફૂલ યુઝ કરો. હમણાં આપણે વાત કરી હતી સીસીટીવી કેમેરાની, એનું મિસયુઝ નહીં કરો કોઈ બીજાની પ્રાઇવસી વાયોલેટ કરવા માટે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે ક્યારે પણ તમારો મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિને રિપેર કરવા માટે નહીં આપો, એને સેલ નહીં કરો OLX ઉપર, યા તો કોઈની સાથે એક્સચેન્જ નહીં કરો. એકદમ શોર્ટમાં હું તમને કહી દઈશ કે બહુ ઇઝીલી ડેટા રિકવરી સોફ્ટવેર અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. 1000 ટાઈમ પણ અગર તમે કોઈ ડેટાને યા તમારા ફોનને ટોટલી ડિલીટ કરી દીધું હોય, બધી ઇન્ફોર્મેશન એને ટોટલી ફોર્મેટ કરી દીધું હોય તો પણ તમારી ઇન્ફોર્મેશન પાછી આવી શકે છે. સો ધીસ application या softwares are easily available in market. So take utmost care કે તમે કોઈ બી અજાણી વ્યક્તિને રિપેર, સેલ યા એક્સચેન્જ કરવા તમારો મોબાઈલ યા કમ્પ્યુટર ડિવાઇસીસ નહીં આપો. એક બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે બધા સ્માર્ટફોન યુઝ કરીએ છીએ, ઇન્ટરનેટ સાથે હંમેશા એક્સેસમાં રહીએ છીએ અત્યારે. હવે કદાચ આપણે ખબર નહીં હોય, આપણે કોઈક મોબાઈલ ગિફ્ટમાં મળતો હોય છે. ઘણું ઇઝી છે, કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન જે અવેલેબલ છે યા તમે જાતે બનાવી પણ શકો છો, તે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અને એને હિડન ફોર્મેટમાં પ્લેસ કરાવવાની. તમને કદાચ ખબર પણ નહીં હોય તમારા મોબાઈલમાં કોઈ એવી એપ્લિકેશન હોય જે હિડન હોય અને તમે કમ્પ્યુટરથી તમારો જે બી ઇન્ટરનેટથી તમારું એક્સેસ 24 અવર્સ હોય છે. ઇવન તમારા ફોનની અંદર તમારા કોલ રેકોર્ડર હોય છે. તો તમે વિચારી શકો છો કે કોઈ બી થર્ડ પર્સનને આ બધી ઇન્ફોર્મેશન ઇઝીલી મળી શકે છે. ઇવન તમારા કોલ રેકોર્ડરથી તમારી જે બી છેલ્લી વાત થઈ હોય તે પણ કોઈને બી મળી શકે છે. આવા ઘણા બધા ઇન્સિડન્ટ થયા છે અને થાય છે. સો અગર તમે કોઈની પાસે મોબાઈલ ગિફ્ટમાં લેતા હો તો ટેક અટમોસ્ટ કેર કે તેની અંદર આવું કંઈક વસ્તુ છે તે ઇન્સ્ટોલ નથી થઈ. સો be very careful at the time of accepting mobile as gift.
એકદમ સિમ્પલ છે. ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન લાઇસન્સ, એન્ટીવાયરસ, ફાયરવોલ એન્ડ સ્પેમ બ્લોકિંગ સોફ્ટવેર અને કીપ ધેમ અપડેટેડ. સિમિલરલી કોઈ પણ ઓબ્સ્સીન ટ્રાન્સમિશનમાં તમે ઇન્વોલ્વ નહીં થાઓ અને કીપ યોરસેલ્ફ અવે ફ્રોમ એક્ટિવિટીઝ ઇન ડાર્ક વેબ, જે આપણે હમણાં જ વાત કરી. તમારા જે બી પરચેઝ બિલ છે મોબાઈલના વિથ IMEI નંબર તેને તમારી પાસે રાખજો. કાલ ઉઠીને કદાચ તમારો મોબાઈલ લોસ થઈ જશે કાં તો ચોરી થઈ જશે તો આ જ બિલ તમને કામ આવશે ઓનલાઈન કમ્પ્લેન કરવા યા તો કોઈ બી પોલીસ સ્ટેશનમાં એની રિપોર્ટ કરવા માટે. Make sure that your password contains alpha, numerical, symbolical as well as space in it. એની અંદર એક સ્પેસ જરૂરથી રાખજો. તેનો એ મતલબ નથી કે કદાચ તમારો કોઈ પણ દિવસ પાસવર્ડ ક્રેક જ નહીં થશે, પણ જે બી ક્રિમિનલ છે તેને તે પાસવર્ડ ક્રેક કરવામાં ઘણો લાંબો સમય લાગશે. સો keep always space in your password along with all this alpha, numerical, symbolical characters. અને keep different password for different accounts. આપણે સરે હમણાં વાત કરી હતી સિક્યોર વેબસાઇટ્સની. એકચ્યુઅલી હું તમને બહુ ફ્રેન્કલી કહેવા માંગુ છું કે આ એક કન્સેપ્ટ છે જે આપણે સમજીએ છીએ કે એ છે, પણ કદાચ તે બી હવે સિક્યોર નથી રહ્યો. તો જ્યારે પણ સિક્યોર વેબસાઇટ છે તેના વિશે હું થોડુંક તમને ગાઈડન્સ આપી દઈશ કે વોટ ઇઝ સિક્યોર વેબસાઇટ. તો સિક્યોર વેબસાઇટમાં આપણે ઉપર જોઈ શકીએ છીએ કે HTTPS છે એટ ધ ટાઈમ ઓફ લોગિન, અને જ્યારે બી તમને પાસવર્ડ આપવાનો હોય ત્યારે ઉપર તમે ચેક કરી લેવાનું કે HTTP અને S એની સાથે એડેડ છે અને પેરેલલી નીચે એક લોકની સાઇન છે. આ વસ્તુનો એ મતલબ નથી કે તમારો જે પણ મોબાઈલ છે યા કમ્પ્યુટર છે તેમાં કોઈ પણ પ્રકારનું વાયરસ યા ટ્રોજન નથી, તેવો આનો મતલબ નથી. આનો ખાલી એટલો જ મતલબ છે કે આ તમારો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તે સિક્યોર છે. એટલે આ જે વેબસાઇટ છે તે કોઈ ફિશિંગ એટેક નથી કે કોઈ ફેક પેજ નથી. ધેટ્સ ઇટ. અને હું એકચ્યુઅલી આ વસ્તુ સાથે ટોટલી સમજ છું કે આ વસ્તુ જે સિક્યોર વેબસાઇટનો કન્સેપ્ટ છે તે પણ અત્યારે અનસિક્યોર થઈ ગયો છે. હા, ઘણી બધી ફેરી એવું થતું હોય છે કે આપણે ટેલિવિઝન જોતા હોય છે, ઘણી બધી ફેરી તેવું પણ થાય છે કે ટેલિવિઝન આપણે જોઈએ. અત્યારે જે બી સ્માર્ટ ટેલિવિઝન આવે છે જેમાં ઇનબિલ્ટ કેમેરાઝ હોય છે, જે માઇક્રોફોન હોય છે તે હોય છે, જેનાથી કોઈ બી એ એક ટાઈપનું કમ્પ્યુટર જ છે, તો તેનાથી કોઈ પણ થર્ડ પાર્ટી યા કોઈ પણ હેકર તમને એક્સેસ કરી શકે છે. સો બી વેરી કેરફુલ એટ ધ ટાઈમ ઓફ વોચિંગ યોર સ્માર્ટ ટેલિવિઝન. સેફટી માટે એના જે સ્પાઈ ફીચર્સ છે તેને ડિસેબલ કરી દો. વી ઓલ આર અવેર અબાઉટ ટુ-વે મિરર્સ. જ્યારે બી કોઈ ચેન્જિંગ રૂમમાં આપણે જતા હોઈએ છીએ, આપણે બંને તરફથી એક્સેસેબલ હોઈએ છીએ, તો આની એક નાની ટેસ્ટ છે કે તમારો જે ફિંગરનો નેલ છે તેને ટચ કરો ત્યાંનો જે મિરર છે તેની સાથે. તમારા મિરર ઇમેજ અને તમારા એકચ્યુઅલ ફિંગરની વચ્ચે અગર કોઈ સ્પેસ હોય then it is one way mirror. Good, no problem. પણ અગર તે બંને મેચ થઈ જતું હોય, જોઈન્ટ થઈ જતું હોય, તો તે રિસ્ક બિલકુલ હોઈ શકે છે કે that can be two-way mirror. એક આ ટેસ્ટ છે. આની સાથે એક બીજી પણ નાની ટેસ્ટ છે જેના માટે તમે જે પણ રૂમ છે તેમાં લાઇટ્સ બંધ કરી દો અને તમારા કેમેરાથી જે બી ફ્લેશ લાઇટ છે તેને ઓન કરી દો. અગર તે રૂમની પાછળ કોઈ બીજો રૂમ હોય તો ઇલ્યુમિનેટ થઈ જશે, એ દેખાઈ જશે તમારા ફ્લેશ લાઇટથી. એક બીજો વર્ડ છે હિડન કેમેરા. વી ઓલ આર અવેર અબાઉટ હિડન કેમેરા, હિડન માઇક્રોફોન. તો તેનાથી બચવા માટે અત્યારે હિડન કેમેરા ડિટેક્ટર્સ પણ માર્કેટમાં અવેલેબલ છે જે આપણે યુઝ કરી શકીએ છીએ. આના સિવાય જે એક બીજી વસ્તુ છે ધેટ આર હિડન કેમેરા ડિટેક્ટર એપ્લિકેશન, તે પણ અવેલેબલ છે એન્ડ્રોઈડમાં અને iOSમાં, બટ ધેટ આર નોટ વેરી રિલાયબલ. યુ કેન ટ્રાય ધેટ, પણ તેમાં અગર કોઈક લાઇસન્સ વર્ઝન હોય અને એવા ડિટેલેશન હોય તો તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો. અધરવાઇઝ બી વેરી કેરફુલ. કદાચ એ પણ કોઈ મલેશિયસ કોડથી બની ગયેલો કોઈ માલવેર નહીં હોય. એક બીજો કન્સેપ્ટ છે કે જ્યારે પણ તમારી સાથે ક્રાઇમ થઈ ગયો હોય તો જે બી એનો એવિડન્સ છે તેને તમે સેવ કરો. હવે અગર આપણે કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર હોઈએ તો બી વેરી વેલ અલર્ટ કે એના સ્ક્રીનશોટ્સ લઈ લો તમે, એની સાથે જે પણ ઉપર લિંક હોય તેને સેવ કરી દો.
ઘણા બધા લોકો લિંક સેવ નથી કરતા, સ્ક્રીનશોટ્સ લઈ લે છે. તો આ વસ્તુ યુઝફુલ નથી થતી. જ્યારે બી અમે ફેસબુક પાસે એના લોગ્સ મંગાવીએ છીએ, દે ઇન્સિસ્ટ ઓન ધેર લિંક્સ. સો જે બી લિંક છે તેની કોપી તમે કરી દો, સ્ક્રીનશોટ્સ લઈ લો. તમે ઇવન સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકો છો. એક એપ્લિકેશન છે જેનું નામ છે કેમ સ્ટુડિયો, જે અવેલેબલ છે, જેથી તમે તમારું સ્ક્રીન રેકોર્ડ કરી શકો છો. તો આ બધી વસ્તુ જ્યારે બી તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયો હોય તો તમે એવિડન્સ તરીકે એને યુઝ કરી શકો છો, કે જેથી તમારું ઇન્વેસ્ટિગેશન કરવામાં એક જે મેથડ છે તે ઇઝી થઈ શકશે. સેકન્ડલી, અગર તમે કોઈ બી ઓનલાઈન બેન્કિંગ કેસમાં વિક્ટિમ થયા હો તો ઇન કેસ તમે 24 અવર્સની અંદર એક્શન લો, જે યુઝ્યુઅલી પોસિબલ નથી થતું, પણ અગર તમે 24 અવર્સની અંદર એક્ટ કરો તો પ્રોબેબલ ચાન્સીસ છે કે તમને તમારા મની જે છે તે પાછા તમારા અકાઉન્ટમાં મળી જશે. જ્યારે બી યુ આર અવેર ધેટ યુ આર વિક્ટિમ, તમને એ વસ્તુની જાણ થાય કે તમે સાયબર ક્રાઇમનો ભોગ બની ગયા છો, એ વસ્તુમાં લેટ નહીં કરો અને તમારું જે બી નિયરેસ્ટ પોલીસ સ્ટેશન છે, જેનું જ્યુરિડિક્શન છે તમારા એરિયાનું, ત્યાં તમારી જે બી કમ્પ્લેન છે તે રજીસ્ટર કરી દો. સિમિલરલી, પેરેલલી સાયબર ક્રાઇમ સેલમાં પણ તે વસ્તુ નોટિસમાં લાવો અને યુ કેન ઓલ્સો ટેક હેલ્પ ઓફ સાયબર ક્રાઇમ લોયર્સ એઝ વેલ એઝ સાયબર ક્રાઇમ એક્સપર્ટ. અને હવે ઘણી બધી જગ્યાએ ઓનલાઈન કમ્પ્લેન પણ તમે કરી શકો છો અગર તમે કોઈ પણ સાયબર ક્રાઇમના ભોગ બનો તો. અમુક મારા કેસીસ છે જેમાં મેં જે પણ સુરત યા ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હેલ્પ કર્યો છે. એક છે નાઇજીરિયન ફ્રોડ કેસ, જેમાં કોઈક બી રીતના મારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે. એક વર્ડ છે ઈવા ફોન કેસ, જે VOIP વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ જેને કહેવામાં આવે છે, તેનો એક કેસ હતો. તેમાં મારું થોડું ઘણું પાર્ટિસિપેશન રહ્યું છે. અહીંયા ગોવિંદભાઈ અહીંયા જો અવેલેબલ છે અમારી સાથે. અમે સાથે મળીને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કેસમાં વર્ક કરી ચૂક્યા છે અને સક્સેસફુલી સોલ્વ કરી ચૂક્યા છે, જે આખા ગુજરાતનો પહેલો પ્રોનોગ્રાફિક વેબસાઇટનો કેસ હતો જે રજીસ્ટર થયો હતો, વિચ વોઝ નોન એઝ surat-escort.in, જેમાં પણ મારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે. અને અમારી સાથે અહીંયા જ ગોહિલભાઈ છે, જેમનું પણ ઇન્વોલ્વમેન્ટ અમારી સાથે ત્યાં એ ટાઈમ પર હતું. એક બીજો સ્કૂલ ગર્લ્સનો ફેસબુક રેકેટ કેસ છે, જે અમે પર્ટિક્યુલરલી 2 ડેઝમાં સોલ્વ કર્યો હતો. કઈ સ્કૂલ છે તે હું વધારે ડિટેલ નહીં આપીશ. SBI સ્કીમર સુરતનો જ એક બહુ વેલ નોન કેસ છે, જેમાં મારું ઇન્વોલ્વમેન્ટ રહ્યું હતું અને જેની સ્લાઇડ શો મેં તમને બતાવી હતી. એક બીજો કેસ હતો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન બ્લાસ્ટ કેસ. હવે ઓઇલ કોર્પોરેશન બ્લાસ્ટ કેસમાં સાયબર ક્રાઇમની શું જરૂર હતી? તો તે ત્યાં જરૂર હતી કે તે જે બ્લાસ્ટ થયું હતું તે ટેકનિકલ નેગ્લિજન્સના લીધે થયું હતું. તે લોકોને તે બ્લાસ્ટ માટેના અલર્ટ મેસેજ ઈમેલ ઉપર મળી ગયા હતા, જે તે લોકોએ ધ્યાનમાં નહીં રાખ્યું અને ઇટ વોઝ એન ટેકનિકલ નેગ્લિજન્સ, જેના લીધે તે ક્રાઇમ થયું હતું. તો ત્યાં અમારી સર્વિસીસની જરૂર પડી હતી. ઇવન એક બહુ ઇમ્પોર્ટન્ટ મેટર થઈ હતી કે જેમાં ઓનલાઈન ફ્રોડ થયું હતું અને તેનો જે બી મની છે, જે બી ફંડ છે, તે કોઈ થર્ડ પર્સનના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું ઇન ધ ફોર્મ ઓફ મોબાઈલ બેલેન્સ, કોઈ શોપકીપરના અકાઉન્ટમાં. અને તે જે બી બેલેન્સ ટ્રાન્સફર થયું હતું તેના 7% જે કમિશન છે તે એને આપીને બાકીના કેશ અમાઉન્ટ એ શોપકીપર પાસેથી પાછા લઈ લેવામાં આવ્યા હતા. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કેસ હતો 2015માં, જેમાં અંતરિક્ષ સૂદ સર અમારી સાથે હતા અને અમે એમાં એક્ટિવિટી કરી હતી. આના સિવાય ઘણા બધા નાના મોટા ક્રાઇમ છે જેમાં મારું ઇન્વોલ્વમેન્ટ રહ્યું હતું. હમણાં હાલમાં મેં મારી એક બુક લોન્ચ કરી છે, એક બુક પબ્લિશ કરી છે, જેને વોરફોર્સ કહેવામાં આવે છે. અત્યારે આપણે અગર વાત કરીએ તો આપણે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે તે યર 2000 થી ઇમ્પ્લિમેન્ટેડ છે. અત્યારે 2017 થયો તો પણ હજી આપણે સાયબર અવેરનેસની જ વાતો કરીએ. ઇન સ્પાઇટ ઓફ 17 years ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, વી આર જસ્ટ ટોકિંગ અબાઉટ સાયબર અવેરનેસ. તો આ જે મારી બુક છે તેમાં મેં એક એવો પ્રયત્ન કર્યો છે કે સાયબર અવેરનેસ તો એની અંદર ઇન્વોલ્વ છે જ, પણ તેના સિવાય ઘણા બધા અલગ વસ્તુ કે અલગ ડિરેક્શન જે આપણે કહી શકીએ કે સાયબર અવેરનેસથી એક સ્ટેપ અહેડ છે, તેનું પણ મેન્શન કરવામાં આવ્યું છે કે હવે આપણે શું કરવું જોઈએ જેથી સાયબર ક્રાઇમનું પ્રિવેન્શન થઈ શકે, જે પોલીસ ડિપાર્ટમેન્ટના રિલેટેડ છે.
અને વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગર એ સિક્યોરિટી પ્રોસિજર અગર ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા તો આઈ ટેક ધ ગેરંટી કે સાયબર ક્રાઇમ જે છે તે 70 થી 80% રિડ્યુસ થઈ જશે. ઇટ ઇઝ અનબિલીવેબલ બટ તે થઈ જશે. તમે આ બુક અત્યારે ક્રોસવર્ડમાં અવેલેબલ છે અને આપણા જે આઈજી સર છે સુરત રેન્જના ડૉક્ટર શમશેરસિંહ સર અને મિસ્ટર પંકજ કાપડિયા તેમણે આ બુક લોન્ચ કર્યું હતું. અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ અને મેક શ્યોર કે તમારી જે બી સાયબર સ્પેસની અંદર તમારી જે બી ઇન્ફોર્મેશન છે તે સેફલી ટ્રાવેલ કરે. હવે વી આર વેરી વેલ અવેર અબાઉટ સરફેસ વેબ, deep web and dark web. Thank you.